बोले तो बोले तो बोले तो बोले तो एम बोले तो मास्टर में मास्टर, बी बोले तो बोले तो बोले तो बोले तो बी बोले तो बिंदास डॉक्टर। पूरी बनी MBBS, पूरी बनी MBBS, हा बोले तो बोले तो बोले तो बोले तो एम बोले तो मास्टर में मास्टर, बी बोले तो बोले तो बोले तो बोले तो बी बोले तो बिंदास डॉक्टर। पूरी बनी MBBS, पूरी बनी MBBS, हा યમરાજ, મેં નવી ડૉક્ટરની દુકાન ચાલુ કરી છે, તો મને એમાં બરકત આપજો. હા, આ મારી મમ્મીએ લોન લઈ લઈને મને ભણાવી છે. હા, હું ભણી નહીં એ વાત અલગ છે, પણ મારામાંથી જે આ દેવું છે એ તો ચૂકવવું પડશે ને. એટલે હે યમરાજ દેવતા, આ એરિયાના મોટા ભાગના લોકો હોલસેલમાં બીમાર પડે અને મારા ક્લિનિકમાં દવા લેવા માટે આવે, જેથી કરીને મારા ધંધામાં મંદી ના આવે અને તમારી કૃપા દ્રષ્ટિ કાયમ માટે મારી પર બની રહે. 1 2 3 4 5 આજે કેટલાની પ્રેક્ટિસ થશે? 5 મલ્ટીપ્લાય બાય 200 ઇઝ ઇક્વલ ટુ 1000, એટલે 400 રૂપિયા મારા લોનનો હપ્તો અને 150 રૂપિયા બપોરના મારા ડોમિનોઝના પિઝા અને 250નું મારું કારનું પેટ્રોલ. એટલે મારે હજુ 1200 રૂપિયા કમાવાનો જોર કરવો પડશે, તો મારો 2000 રૂપિયાનો ખોટો પૂરો થશે ને. જય યમરાજ, ચલો તારે. સવારમાં કયો ગધેડો ફોચી ફોચી કરે છે? હેલો ભૂરીબેન, પેશન્ટ બોલું. ક્યાંથી બોલો? મોઢેથી. શટ અપ. અરે બોલો. હું છે ને છેક આણંદથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી પહોંચી ગયો છું. હવે હું શું કરું? અરે પણ આ બધું તમે મને શું કામ કહો છો? લે, તમે જ તો મહિના પહેલા કીધું હતું કે રોજ 10 કિલોમીટર ચાલવાનું રાખો. ચલ મૂક ફોન. સ્ટુપિડ. લાગે છે આજનો દિવસ મારા માટે બહુ ભારે છે. એન્ટીવાયરસ પહેરવો પડશે. હવે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પેશન્ટ નંબર 1, કમ હિયર. તમને શું પાઇલ્સની બીમારી થઈ છે? ના ના. તો બેસતા કેમ નથી? બોલો, શું સમસ્યા છે? સમસ્યામાં તો એવું છે ને ડોક્ટર મેડમ કે આજકાલ શેમ્પૂમાં કાજુ, બદામ, વિટામિન
મિનરલ્સ કેટલું બધું આવે છે એટલે મને વિચાર આવ્યો કે રોજ એક એક ચમચી શેમ્પૂ પીવાનું રાખું. આ એક નંબરનું પક્કાવું લાગે છે. ઓ મિસ્ટર, હા. આઈ એમ એ ડોક્ટર નોટ અ સાયન્ટિસ્ટ. તમને તકલીફ શું છે એ જણાવો. અને આ બધી શોધખોળ છે ને તમે ઘરે જઈને કરશો. તમને તકલીફ શું છે? તકલીફ? હા, તકલીફમાં તો એવું છે કે ગઈકાલે રાત્રે મેં 4 માર્ગરેટા પિઝા, 3 બર્ગર અને 2 ચીઝ ગ્રીલ સેન્ડવિચ વિથ એક્સ્ટ્રા ચીઝ દબાઈને ખાધી. શું કરું, બહુ ટેસ્ટી હતું ને, એટલે રેવાયું નહીં, બધું ઠૂસી ગયો. પણ ડોક્ટર મેડમ, હવે મારું પેટ ડાયજેસ્ટ નથી થતું. આ ડાયજેસ્ટ થાય એવું કંઈક કરો, દવા આપો. આ ઉંમરે તમે આટલું બધું ઝાપટો તો આ બોડી કેવી રીતે એડજસ્ટ કરે? આ થોડી તો તમારા બોડી પર રહેમ કરો વડીલ. ડોક્ટર મેડમ, સલાહ નહીં, દવા આપો. નોનસેન્સ! ઓપરેશન કરવું પડશે. શું કીધું? ઓપરેશન? એવું છે, પણ ઓપરેશન બરાબર તો કરશો ને? ઓ હેલો, હા. તમને શું હું દરજી દેખાઉં છું? હા. દરજી દેખાઉં છું? ના, તો કેમ પૂછ્યું? કેમ કે સર્જન અને વિસર્જનમાં બહુ મોટો ફરક નથી. જો તમે મારું ઓપરેશન બરાબર કરો તો તમે સર્જન, અને જો ઓપરેશનમાં કંઈક ગડબડ થાય તો મારું વિસર્જન. નોનસેન્સ! લાગે છે આ મને હલકામાં લે છે. જો હું તમને છે ને દવા લખી આપું છું, તમે એ લઈ લેજો. ડોક્ટર મેડમ, આ ચિઠ્ઠીમાં લખેલી પહેલી ગોળી કઈ લખી? નોનસેન્સ! આ પેલ ચાલે છે કે નહીં એ ચેક કરું છું. લો, આ બાજુમાં મેડિકલ છે ને ત્યાંથી આ દવા લઈ લેજો. કેમ ત્યાં તમારું કમિશન સેટ કર્યું છે, હું તો ગમે ત્યાંથી લઉં. મને માથાની દવા લેવી પડશે. ઓ ભાઈ, આ તમે મારી ફીસ આપો ને, રવાના થાવ. લાવ મારો 200 રૂપિયા. હે? 200 રૂપિયા? આ છે ને તમારા પિઝા, બર્ગર, આ ગ્રીલ સેન્ડવિચ કરતા છે ને એનું બિલ ઓછું જ છે. હા, પૂછું. 200 રૂપિયા તો હોતા હશે કઈ દવાના. 850. લો તમારા 200 રૂપિયા. એક સવાલ પૂછું, તમે ખરેખર ડોક્ટર જ છો ને? કેમ, કોઈ શક? હા, થોડો ઘણો. મારા એક સવાલનો જવાબ આપો. આ હાર્ટના ઓપરેશનને બાયપાસ કેમ કહેવાય? બોલો. આ કોઈ ન્યૂઝ ચેનલનો માલિક તો નથી ને? આ મારું સ્ટિંગ ઓપરેશન કરવા તો નથી આવ્યો ને? અરે ડોક્ટર મેડમ, બહુ સિમ્પલ છે. આ હાર્ટના ઓપરેશનને બાયપાસ એટલે કહેવાય કે જો ઓપરેશન બરાબર થાય તો પાસ, અને જો ના થાય તો બાય, સીધા ઉપર. નોનસેન્સ! ગેટ આઉટ! પેશન્ટ નંબર 2 કમિંગ. અરે આંટી, શું થયું?
પ્લીઝ સિટ ડાઉન. હું વિચારું છું કે મારી સામે બબ્બે ટેબલ પડ્યા છે, તો હું કયા ટેબલ પર બેસું? હે, અહીંયા તો એક જ ટેબલ છે, બબ્બે ટેબલ કેમ કે છે? એક કામ કરો, તમે તમારા ડાબી બાજુના ટેબલ પર બેસી જાઓ. હા, બોલો. વાત જાણે એમ છે કે હમણાં 2 દિવસ પહેલા અમેરિકાથી મારી નણંદના છોકરાઓ આવેલા. હું ધાબા પર કપડાં સુકવતી હતી તો એ મને પૂછે, આંટી તમારા ત્યાં ઇલેક્ટ્રિસિટીના તાર આટલા ઊંચા કેમ છે? તો મેં એમને કીધું કે અહીંયા ગુજરાતી બૈરાઓ તાર ઉપર કપડાં સૂકવે ના ને એટલે. આ બીજું પકાઉ પેશન્ટ આવી ગયું. ઓ મધર ટેરેસા, આ સમાચાર બુલેટિન નથી કે તમે આખા ગામના સમાચાર મને સંભળાવો. તમને તકલીફ શું છે એ કહો. ડોક્ટર મેડમ, આજકાલ મને બધું બે દેખાય છે, એનાથી મને બહુ તકલીફ થાય છે. અચ્છા, આ તો બહુ કોમ્પ્લિકેટેડ કેસ લાગે છે. આંટી, આ કેટલા છે? 4. હે, આને હું 2 આંગળી બતાવીશ ને તો મને મારી ફીના 400 રૂપિયા મળશે. તો આંટી, આ મને તમારા કેસ વિશે આમ થોડું ડિટેલમાં બતાવશો? અરે શું વાત કરું, ગઈકાલે મારા દીકરાને કોળિયો ખવડાવવા ગઈ ને તો કોળિયો નાકમાં ઘૂસી ગયો. બોલો. પછી હું રિક્ષામાં બેસવા ગઈ ને તો મને 2 રિક્ષા દેખાય. બોલો, તો હું છાળમાં પડી ગઈ. પછી બસ આંટી, હું સમજી ગઈ. એનો મતલબ એમ કે તમને 3D ઇફેક્ટની બીમારી છે. હે, 3D ઇફેક્ટની બીમારી? હા, જેમ કે આ ચૂંટણી વખતે મોદી સાહેબ આમ બધી જગ્યાએ પહોંચી નતા શક્યા તો એમને 3D ઇફેક્ટની કેવી સભાઓ કરી હતી એમ. કઈ સમજ્યા? ના, નથી સમજાયું. પણ એ જે હોય એ, ડોક્ટર મેડમ, પણ તમે બંને મળીને કંઈક કરો. બંને? અહીંયા તો હું એકલી જ બેઠી છું, આ બીજા કોની વાત કરે છે? મને નહીં લાગતું કે મારાથી આ કેસ સોલ્વ થાય, એટલે હું આની પાસેથી છે ને પહેલા મારી ફી લઈ લઉં. આંટી, ચિંતાનું કોઈ કારણ નથી. હું તમને છે ને 2 દિવસની દવા આપું છું, બધું જ સારું થઈ જશે. અને હા, રોજ સવારે 2 કલાક સૂર્યપ્રકાશની સામે ઊભું રહેવાનું. હા, પણ હું સૂર્યપ્રકાશની સામે કેવી રીતે ઊભી રહું? એટલે અરે, સૂર્યપ્રકાશ સુખડિયાને મર્યાને તો 2 વર્ષ થઈ ગયા. એ મારી સામે જ રહેતા હતા. અરે આંટી, હું એ સૂર્યપ્રકાશની વાત નથી કરતી, હું સનલાઇટની વાત કરું છું. સનલાઇટ એટલે તડકો. હા, ભલે ત્યારે. આલો દવા અને લાવો મારી ફી. 4 રૂપિયા? 4 રૂપિયા નહીં, 400 રૂપિયા. અરે, 400 રૂપિયા તો કઈ હોતા હશે? ઉભા રહો. લો, આ 200 રૂપિયા રાખો. આજકાલ તો દરેક ધંધામાં ડિસ્કાઉન્ટ હોય ચાલે જ છે. સાલી ખુરશદ બુઢી ડોસલી, મેં તો કઈ સાડીનો સેલ ખોલી નાખ્યો છે. નોનસેન્સ, ગેટ આઉટ. ભોગ લાગ્યા મારા તો. પેશન્ટ નંબર 3, કમ હિયર. બોલો, શું તકલીફ છે તમારા શરીરમાં? મારા શરીરમાં કોઈ તકલીફ નથી, મારા મગજમાં પ્રોબ્લેમ છે. યુ નો, મારા મગજમાં ગોબો પડ્યો છે. મગજમાં ગોબો? આ છીણીને હાથોડી લઈને આ મગજનું કોતરકામ કરતા હતા? નો, ઓ કમ ઓન. હું ક્યારેક છે ને સાયલેન્સરની જેમ ગરમ થઈ જાઉં છું, યા તો મોબાઈલ ફોનની જેમ સાયલેન્ટ મોડ ઉપર જતી રહું છું, અને ક્યારેક તો નાની બેબીની જેમ રડવા બેસી જાઉં છું.
યુ નો મને ખબર જ નથી પડતી હું શું કરું. ઓકે. લો, ડોક્ટર મેડમ તમે મને ટીવી સિરિયલ જોવાની કેમ ના પાડી? યુ નો આજકાલ ટીવી સિરિયલો બહુ જ ઘાતક અને ખતરનાક આવી રહ્યા છે. દેશમાં 50% કેસો સ્ત્રીઓના જ હોય છે. પણ આવું કેમ? કેમ કે મોટા ભાગે ટીવી નું રિમોટ લેડીઝના હાથમાં જ હોય છે. મારું માનો તો આ ટીવી સિરિયલ જોવાનું બંધ કરી દો, એટલે તમારી આ બીમારી આપોઆપ દૂર થઈ જશે. ડોક્ટર મેડમ આ સલાહ હતી કે દવા? તમે જે માનો એ. લાવો મારી ફીના 200 રૂપિયા. ઓ નો સોરી ડોક્ટર મેડમ, પર્સ તો ઘરે જ ભૂલીને આવી છું. કઈ નહીં, ગૂગલ પે તો વાપરતા હશો ને? ફોન પે કે જીપે કરી દો. ઓ ડોક્ટર મેડમ એકચ્યુઅલી સાદો જ ફોન યુઝ કરું છું. ડોન્ટ વરી, તમારા ફીના પૈસા હું આવતા જતા આપી દઈશ. બાય. કાં તો પૃથ્વી પર સૌથી વધારે મૂર્ખ બાઈ હું છું, કાં તો આ સૌથી વધારે હોશિયાર છે. આ જતા જતા મારા મગજમાં ગોબો પાડી ગઈ. બેસો. હા તો શું તકલીફ છે તમને? મને કઈ તકલીફ નથી. તો પછી અહીંયા શું કમાયા છો? અરે તકલીફ એટલે કે આને તકલીફ છે, આને પેટમાં દુખે છે. બોલો. અચ્છા, શું ખાધું તું? મેં બાજીના રોટલા અને રીંગણાનો ઓળો ખાધા. અરે એણે શું ખાધું તું એમ કહું છું, તમારી વાત નહીં કરતી. અચ્છા હા. અરે આ કઈ ખાતો નથી એ તો તકલીફ છે મોટા મોટી. ખાતો નથી તો પછી પેટમાં શાનું દુખે છે? અરે શું છે કે હું દાળ ભાત શાક રોટલીની વાત કરું છું, આવું કઈ ખાતો નથી. બોલો. હવાર હાલ આચાર ગુચાર ગમે તેવા પડીકાઓ ખાતે રાખે છે. તમારા મા બાપની આ જ એક મોટી તકલીફ છે. આ હવાર પડે પડીકા, હાંજ પડે પડીકા, બસ પડીકા પડીકા ને પડીકા. આ એમનું જીવન જ પડીકા પર કરી નાખ્યું છે. અરે હું નથી ખવડાવતો, આ મારી બૈરી છે ઘરવાળી એ ખવડાયા રાખે છે. સવાર ના તો કે ખવડાય છે પડીકાઓ, રડવા બેસે કે પડીકાઓ, હવાર બપોર હાંજ પડીકાઓ ખવડાયા રાખે. બોલો. અરે પણ તમે કશું કહેતા કેમ નથી તમારી વાઈફને? સ્ત્રીઓ સામે પુરુષોનું ક્યાં ચાલે છે? હા, એ વાત તો તમારી સાચી. હા, આ સ્ત્રીઓ આગળ પુરુષોનું નથી જ ચાલતું. કઈ નહીં, હું છે ને દવા લખી આપું છું, તમે એને 3 ટાઈમ 5 દિવસ આપી દેજો, મટી જશે. ફૂડ પોઈઝન થઈ ગયું છે, આવી જશે. લો આ, અને લાવો મારી ફીના 200 રૂપિયા. હે 200 રૂપિયા? કેમ વધારે છે? અરે પેલા દવાખાનામાં તો ખાલી 50 રૂપિયા છે. એ દવાખાનામાં છે ને એ સરકારી દવાખાનું હશે, આ પ્રાઇવેટ દવાખાનું છે. હા, અરે સરકારી દવાખાનામાં ફી ના હોય, ફ્રી હોય, ફ્રી મફત. હા તો ત્યાં જ જવું તું ને, મફત. લાવો ને સીધા સીધા મારી ફી. હા હા આપું છું. માફી. 150 રૂપિયા જ છે ડોક્ટર મેડમ. સારું, લાવો 150 રૂપિયા અને નીકળો અહીંથી, અને આજ પછી આવતા નહીં. અને તું દાળ ભાત શાક રોટલા ખાજે. 150 રૂપિયા. ઓ હેલો, આ આતંકવાદીની જેમ શું આવી ગયા છો? હું તો બધા આવી શકું છું. હે? તમે મને ઓળખ્યું? ના. 3 મહિના પહેલા એપ્રેન્ટિસમાં એક હોસ્પિટલમાં તમે મારું ઓપરેશન કર્યું હતું. ઓ યસ યસ યસ. તો એનાથી ખુશ થઈને તમે મને થેન્ક યુ કા તો પૈસા આપવા આવ્યા છો ને? ના ના, તમને મારવા. હે? કેમ કેમ? એ ઓપરેશનમાં તમે ભૂલથી તમારો મોબાઈલ મારા પેટમાં રહી ગયો અને એના લીધે હું મરી ગયો હતો. હે? ત્યારથી હું ભૂત બનીને ભટકી રહ્યો છું. આજે હું તમને નહીં કરું. હેલો ફ્રેન્ડ્સ, તમને બધાને અમારો આ વિડિયો ભૂરી MBBS ગમ્યો? અને ગમ્યો જ હોવો જોઈએ. અને તમારી આજુબાજુ છે ને આવું બધું થતું જ હોય છે, પણ બહુ મન પર નહીં લેવાનું.
અમારો આ વિડીયો છે ને ફક્ત મનોરંજન માટે હતો, તો તમે ફક્ત જોઈને એન્જોય કરજો. અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો. શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. બેલ દબાવવાનું ભૂલતા નહીં. હમ